વેલકમ બેક. વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યના જંગની. પોરબંદરની રાણાવાવ નગરપાલિકાના 7 વોર્ડમાં 28 સભ્યો માટે ચૂંટણી યોજાવાની છે. તો કોંગ્રેસના તમામ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લેતા આ વખતે ભાજપ સામે સમાજવાદી પાર્ટી ચૂંટણી લડી રહી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે રાણાવાવ વિસ્તારમાં પહોંચી જનતાનો મિજાજ જાણ્યો હતો. આમ તો હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બિગુલ વાગી ચૂક્યા છે. તમામ જે નગરપાલિકાઓ છે ત્યાં ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે ઉમેદવારોને લઈને, પરંતુ લોકો શું માને છે? અહીંયા અત્યારે બંને પક્ષો ભાજપ અને સમાજવાદી પાર્ટી બંનેનું વર્ચસ્વ ખૂબ સારું છે અને અત્યારે શું છે કે બરાબરના પારકા છે. અત્યારે કોણ ચૂંટાઈને આવે કેવું મુશ્કેલ છે, એ સમય આવે જ ખબર પડે. કેવા કામ થયા છે ગામમાં? ગટરના પાણીના બધા કામ કેવા છે? કામ બહુ સરસ છે, સભ્યો બી બહુ જ એકલા છે. ચૂંટણીનો માહોલ છે, હવે ખબર પડે હવે જંગ 16 તારીખે છે એ પ્રમાણે હજી ખબર પડે. રાણાવાવ વિસ્તાર જ છે. અને કોણ ઉમેદવાર છે તમારે ત્યાં? અમારા ઉમેદવાર અહીં કાંતલભાઈ જ છે. વાતાવરણ સારું છે, બે હરખા છે. હમણાં મુશ્કેલ છે શું કેવું એમ. હમણાં ભાજપ વાળા આવ્યા કે કમળ ને દીધે, કમળ ની જનસંખ્યા દીવો એનો છે રમેશ પટેલ ને બધા, પણ આપણે રસ નથી લેતા આમાં. મત તો દો છો ને? મત દઈએ ના, મત હું જોઈને મત દો તમે. આમ જે કામ કરી રહ્યા એને, જે કામ સારા કરે એને દેવાનું મત. આપણે તો અત્યારે કેવા કામ રાણાવાવમાં? કામ સારા છે. આમ તો અમુક ગટુરા ઠાકરા નથી, બાકી કામ સારા, રોડ બની ગયા. આ મોતારો વિકાસ જ્યાં થાય અહીંયા એને મત દેવાના હોય ને. આપણા જે વોર્ડના 1, 2, 3, 7 વોર્ડ છે, કેટલા છે, સાથે જે વોર્ડના જે સભ્ય જે કામ કરતા હોય એને ઉભો રાખવાનું. ત્યાં પછી સમાજવાદી પાર્ટી કે ભાજપ હોય, વોર્ડમાં કામ કરતો એને જ મત દેવાનો હોય ને ભાઈ. સ્થાનિક લેવલે કામ સારા જ થાય. ધ્યાન રાખીએ કામ કેવા થાય ને હું છે ને આ તે એ પ્રમાણે મત આપીએ આપણે. મતદાન તો અહીંયા જે કામ કરે એના માટે આપણે આગળ વધવાનું હોય કે સારા કામ કરે છે એને જ મત આપવાનું હોય. હું અત્યારે વાતાવરણ કેવું છે? વાતાવરણ બહુ સારું છે અત્યારે. કાંદલભાઈના રાજમાં તો બહુ સારું છે. કાંદલભાઈના કામે સારા છે. માહોલ ફૂલ ગરમ છે માહોલ. અને આમે પોરબંદર હોય એટલે ગરમ જ હોય બધું. હા, અત્યારે ના વાતાવરણ ભાજપની તરફેણમાં છે કે ભાજપમાં અત્યારે બધી રીતે ભારતભરમાં. રાણામાં ધંધાની બહુ સમસ્યા છે, તો આ બધું નવું વિકસિત કરે ને તો ભાઈ રિક્ષા વાળા ને આ તેને બધા ધંધા હાલે છે. બરોબર, હું રિક્ષા લાવું, છૂટક મજૂરી કરી લો, કલર કામ આ તે. હા ના જોઈએ એવું રોજી રોટી મળતી નથી. બરોબર, ધંધાનું કોઈ ધ્યાન દેતું નથી. બીજા નંબરમાં જે યુવાનો રહ્યા જે ભણે એ બધા તો બહાર વયા જતા છે. ના ના, બહાર ક્યાં જાય અત્યારે? તો અહીંયા જ છે બધા. કલર કામ ન મળે તો પછી વયા જાય બહાર. અમારા રાણામાં લગભગ આફ્રિકા વયા જાય છોકરા. બરોબર, આપણો દેશ મૂકીને જવું પડે છે આફ્રિકા. હા, તો આફ્રિકા કમાવા જવું પડે. હજી હકીકતમાં આવું છે કે જે ગટર બનાવી છે ગટરમાં ઘણી જગ્યાએ ગટર ભરાવાનો બહુ પ્રોબ્લેમ છે. અગાઉના કોન્ટ્રાક્ટર જે પાઇપલાઇન નાખવામાં આવી છે એમાં ક્યાંક સતી રહેવાને કારણે ક્યાંક ક્યાંક ગટર છલકાય છે. હાલમાં રાણાવ નગરપાલિકા દ્વારા કામ તાત્કાલિક ફોન પર તાત્કાલિક ગાડી આવી અને સાફ કરી જાય છે. વધારે ને વધારે સ્ટેશન રોડ એક લાઇટો કેટલા સમયથી આ બંધ છે. પોરબંદર થી ભાવનગર જવાની ટ્રેન હતી, એનો અવારનવાર આંદોલન થયા છતાં કોઈ જવાબ નથી. રેલવે સ્ટેશનમાં ઘણો સુધારો કરવાની જરૂર છે ખાસ. બસ અલગ અલગ રજૂઆતો લોકો કરી રહ્યા છે, કેવા કામો થયા છે, કોને સમર્થન આપી રહ્યા છે, શા માટે આપી રહ્યા છે, તમામ બાબતોને લઈને લોકો પોતાની રજૂઆતો છે તે કરી રહ્યા છે. સાથે સાથે મેં જેમ અગાઉ પણ કહ્યું, એક ઐતિહાસિક આ વિસ્તાર ગણવામાં આવે છે પોરબંદર જિલ્લો, કેમ કે પોરબંદર જિલ્લાનો એક ઇતિહાસ પણ છે ને એક વર્તમાન પણ છે ને આ બંનેના લીધે અહીંયા ચૂંટણીનો જંગ છે તે કંઈક અલગ જ તરવાઈ રહ્યો છે. પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે ભાજપની સામે સમાજવાદી પાર્ટી એટલે કે જે સ્થાનિક ધારાસભ્ય છે કાંધલ જાડેજા, તેઓ હવે નગરપાલિકાની ચૂંટણીમાં સામે રહ્યા છે. અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી કે જેની પાસે મોટી નેતાગીરી છે અને જે શાસનમાં છે વર્ષોથી ગુજરાતની અંદર, આ બંને વચ્ચેનો જંગ છે ને ખરાખરીનો જંગ છે તેવું લોકો કહી રહ્યા છે. કેમેરા પર્સન દેવજી રંગારિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર. આમ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જે ગણિત છે તે આખા ગુજરાતમાં સામે આવી ચૂક્યું છે. કોણ ઉમેદવાર છે, કયા પક્ષના ઉમેદવાર છે, પરંતુ જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સૌથી કોઈ મહત્વની બે નગરપાલિકા હોય ને જેની ચર્ચા આખા ગુજરાતમાં હોય તો તે છે રાણાવાવ નગરપાલિકા અને કુતિયાણાની નગરપાલિકા. આ બંને એવી નગરપાલિકા છે કે જ્યાં કોંગ્રેસ તો ક્યાંય મેદાનમાં નથી, પરંતુ આ વખતે સીધો જ જંગ ભાજપ અને સમાજવાદી પાર્ટીની વચ્ચે છે. અહીં વિશેષ વાત એ છે કે જે કાંધલ જાડેજા કે જેઓ ધારાસભ્ય પણ છે અને
જેઓ એક એવા નેતા છે કે જેને પાર્ટી સાથે નહીં પરંતુ એક વ્યક્તિગત પોતાની જે લોકો વચ્ચેની જે વાતો છે તેના લીધે તેઓ અત્યારે ધારાસભ્ય પદે છે. એટલા જ માટે હવે જ્યારે નગરપાલિકાની ચૂંટણીમાં કાંતલભાઈ જાડેજા પહોંચ્યા છે ત્યારે અહીંના લોકો શું માને છે, કેવો માહોલ છે, તેમની પાસેથી જાણીશું કેવો માહોલ છે એક તો ચૂંટણીને લઈને અને કેવી પરિસ્થિતિ છે કામોને લઈને. આમ તો સાહેબ આમ માનીએ ને તો કાલની જ તમને વાત કરું કે કાલે માનીએ કાંતલભાઈ જાડેજા એક જગ્યાએ મિટિંગમાં ગયા તો ત્યાં જઈને એમના કુળદેવી વિશે એ લોકોએ વાત કરી કે અમારે કુળદેવીનું મંદિર છે અને અહીંયા અમારે થોડોક પ્રોબ્લેમ છે માણસોને જમવા માટે થઈને. તો એમને એમ કીધું કે કાલે સવારે કામ ચાલુ. તો અત્યારે કામ સાહેબ જોવું હોય તો ચાલુ થઈ ગયું. તો આવું કામ કરે તો અત્યારે માનીય કાંતલભાઈ જાડેજાને પબ્લિક એવું માને કે ભગવાન આ જ છે. બહુ સરસ થયા છે રાણાવની અંદરમાં, અને જે કામો બાકી છે એમાં કાલે વોર્ડ નંબર 4 કાંદલભાઈ આવેલા હતા, એમાં બધી રજૂઆત કરેલી. આજે અમારે 4 નંબર વોર્ડ છે, એમાં મુસ્લિમ સમુદાય વધારે છે. એમાં અમારે કોમ્યુનિટી હોલનો એક પ્રશ્ન હતો કે ભાઈ જમણવાર માટે રોડ રસ્તા ઉપર જમણવાર રાખે છે. તો એની કીધું કે ભાઈ હું તમને ફાળવણી કરાવીને કોમ્યુનિટી હોલનું કામ ચાલુ કરાવીશ દઈશ. તો એ 2 દીમાં કામ ચાલુ થવાનું છે અને કામકાજ બહુ સરસ છે. અને અત્યારે જે કામના પ્રશ્ન છે એ બધા હલ કરાવી દીધા છે. હવે શું ભવિષ્યમાં શું એવી પરિસ્થિતિ છે રાણાવાવની કે એમાં જરૂરિયાત છે કોઈ પણ પાર્ટી સત્તામાં આવે તો શું એવું કરે રાણાવાવની અંદર? રાણાવમાં અત્યારે ગટરનું કામ ચાલુ છે અને બીજું જે કોમ્યુનિટી હોલ ને આને તેને છે એનું એ કામકાજ ચાલુ કરાવી દીધું છે અને બાકી બધું કામકાજ સરસ જ ચાલે છે. ચોક્કસ મતદારો છે અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખી રહ્યા છે કેમ કે ચૂંટણીની હવે તારીખો નજીક આવી ગઈ છે. 16 તારીખે મતદાન છે તે પહેલા માહોલ ચૂંટણીનો જોવા મળી રહ્યો છે રાણાવાવમાં. અને મેં જેમ અગાઉ પણ કહ્યું આ જે બેઠક છે રાણાવાવની તેને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે સમગ્ર ગુજરાતની અંદર કેમ કે જે સીધી લડાઈ છે તેની ચર્ચાઓ છે કેમ કે ભારતીય જનતા પાર્ટી ને સામે સમાજવાદી પાર્ટી છે. કોંગ્રેસ અહીં ઉમેદવારો પણ ગોતવામાં નિષ્ફળ રહ્યું છે અને એના પરિણામે આ સીધી જ લડાઈ જોવા મળી રહી છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર.